શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે લાભ પાંચમ, જેને આપણે સૌભાગ્ય પંચમી અને જ્ઞાન પંચમી કહીએ છીએ, એની વ્રત કથા સાંભળીશું. એક નગરમાં અજીત સેન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને 64 કલામાં નિપુણ યશોમતી નામે રાણી તથા વરદત્ત નામે દીકરો હતો. તે દીકરાને શુભ મુહૂર્ત વિદ્યા અભ્યાસ કરવા માટે પંડિત પાસે મૂક્યો. પંડિત પણ વરદત્તને રાજાનો પુત્ર હોવાથી ખૂબ જ કંતી ભણાવવા લાગ્યા. પણ વરદત્તને જરા પણ જ્ઞાન કે એક પણ અક્ષર યાદ રહેતો નહીં. યુવા અવસ્થા પામતા તે વરદત્તને કોઢનો રોગ થવાથી તે દુઃખમાં દિવસો પસાર કરવા લાગ્યો. તે જ નગરમાં 7 કોટી સુવર્ણનો માલિક શ્રીદાસ નામે એક શેઠ રહેતો હતો. તેને ગુણમંજરી નામે એક દીકરી હતી. તે જન્મથી રોગી અને મૂંગી હતી. અનેક ઉપચાર કરવા છતાં તેને કંઈ જ ફરક પડતો ન હતો. તેથી તે દુઃખ ભોગવતી હતી. જ્યારે તે પરણવા યોગ્ય થઈ, પણ કોઈ તેને પરણવા તૈયાર થયું નહીં. તેથી મા બાપ અને પરિવાર ખૂબ જ ચિંતામાં હતા. એકવાર 4 જ્ઞાનના ધણી શ્રી વિજયસેન સુરીજી તે નગરમાં પધાર્યા. તે વખતે દીકરા તેમજ પરિવાર સાથે રાજા અને દીકરી સાથે શ્રીદાસ શેઠ ગુરુને વંદન કરવા આવ્યા. નગરના લોકો પણ વંદન કરવા આવ્યા. વંદન કરી પોતપોતાના સ્થાને બેઠા. તે વખતે આચાર્ય મહારાજે ધર્મ ઉપદેશ આપતા કહ્યું, હે ભવ્ય પ્રાણીઓ, નિર્વાણને ઈચ્છતા જીવોએ જ્ઞાનની આરાધનામાં ઉધમ કરવો જોઈએ. જે જીવો જ્ઞાનથી મનથી વિરાધના કરે છે, તેઓ ભવાંતરમાં વિવેક રહિત શૂન્ય મનવાળા થાય છે. જેઓ જ્ઞાનથી વચનથી વિરાધના કરે છે, તેઓ મૂંગાપણું તેમજ મુખના રોગો પામે છે. ગુરુ મહારાજની વાણી સાંભળી શ્રીદાસ શેઠે પૂછ્યું, હે પ્રભુ, આ મારી પુત્રી ગુણમંજરી કયા કર્મથી રોગી અને મૂંગી થઈ છે? ગુરુ મહારાજે ગુણમંજરીનો પૂર્વભવ જણાવતા કહ્યું, કટક નામના નગરમાં જીનદેવ નામે ધનવાન શેઠ રહેતા હતા. તેમની પત્નીનું નામ સુંદરી હતું. તેમને 5 દીકરાઓ અને 4 દીકરીઓ હતી. તેઓ ભણવા લાયક થયા ત્યારે શેઠે 5 દીકરાઓને ગુરુ પાસે મૂક્યા. તેઓ ભણવાને બદલે રમત રમ્યા કરતા હતા. અને જ્યારે ગુરુ ઠપકો આપે અથવા શિક્ષા કરે તો મા પાસે આવીને ગુરુ અમને મારે છે એવી ફરિયાદ કરતા હતા. આથી માતાએ ગુરુને ઠપકો આપ્યો અને છોકરાઓના પુસ્તકો વગેરે બાળી નાખ્યા. શેઠને આ વાતની જાણ થઈ ત્યારે શેઠે પોતાની પત્નીને કહ્યું, શું આપના બાળકોને આપણે અભણ રાખીશું? તેમને કન્યા કોણ આપશે? વ્યાપાર કેવી રીતે કરશે? આ સાંભળી શેઠાણી બોલ્યા, તો તમે જ ભણાવો ને, કેમ તમે નથી ભણાવતા? સમય વીતતા દીકરાઓ મોટા થયા. અભણ હોવાને કારણે તેમને કોઈ કન્યા આપતું ન હતું. તેથી શેઠે શેઠાણીને કહ્યું, દીકરાઓને ભણવા દીધા નહીં. ત્યારે શેઠાણી શેઠનો વાંક કાઢવા લાગી કે દીકરાઓ પિતાને સ્વાધીન હોય છે, તો તમે તેમને ભણાવ્યા કેમ નહીં? આ સાંભળી શેઠ ગુસ્સે થઈને કહ્યું, પાપીની, તું પોતાનો દોષ હોવા છતાં મારા સામે કેમ બોલે છે? તે વખતે શેઠાણી બોલી, તારો બાપ પાપી. આથી ક્રોધે ભરાયેલા શેઠે તેણીને પથ્થરનો ઘા કર્યો. તેથી તે મરણ પામી. ત્યાંથી મરણ પામીને તે સ્ત્રી તમારી દીકરી ગુણમંજરી થઈ. ગુરુદેવનો ઉપદેશ સાંભળી ગુણમંજરીને જાતિ સ્મરણનું જ્ઞાન થયું. ગુરુજી, આપનું કહેવું સત્ય છે. ત્યાર પછી શ્રીદાસ શેઠે ગુરુદેવને પૂછ્યું કે મારી પુત્રી નિરોગી થાય એવો કોઈ ઉપાય જણાવો. ત્યારે ગુરુએ કહ્યું કે જ્ઞાન પંચમીની આરાધના કરવાથી તેના રોગો નાશ પામશે અને તે સુખી થશે. ગુરુદેવના આ વચન સાંભળી ગુણમંજરીએ જ્ઞાન પંચમીની આરાધના કરવાનું ગુરુદેવ પાસેથી સ્વીકાર્યું અને તેને ત્યાર પછી વિધિપૂર્વક પાલન કર્યું. તે વખતે અજીત સેન રાજાએ પણ ગુરુ મહારાજને પૂછ્યું, હે ગુરુદેવ, આ મારો પુત્ર વરદત્ત એક અક્ષર પણ ભણી શકતો નથી તથા કોઢના રોગથી પીડિત છે. તેનું શું કારણ હશે? તે કૃપા કરી જણાવો. ત્યારે ગુરુ મહારાજે કહ્યું, હે રાજન, તમારા પુત્રની આવી દશા સાથી થઈ, તે માટે તેનો પૂર્વભવ સાંભળો. એક નગરમાં એક શેઠ રહેતા હતા. તેમને 2 દીકરા હતા, વાસુદેવ અને વસુ. એકવાર બંને અશ્વ સવારી કરવા વનમાં ગયા. ત્યાં તેમને મુનિસુંદર નામના સુરીશ્વરને જોઈને તેમની પાસે ગયા અને તેમને વંદન કર્યું. ગુરુએ તેમને ધર્મ ઉપદેશ આપ્યો.
તેમને આ શરીરની નશ્વરતા જણાવી અને આ નાશ પામનારી કાયા કરતા ધર્મને સાધી લેવો એક સાર છે. ગુરુના બોધથી બંને ભાઈઓએ માતા પિતાની આજ્ઞા લઈ ચરિત્ર ગ્રહણ કર્યું. તેનો નાનો ભાઈ વાસુદેવ બુદ્ધિશાળી હોવાથી ચારિત્ર્યનું સુંદર રીતે પાલન કરતા ઘણા સિદ્ધાંતોનો પરગામી થયો. યોગ્ય સમયે ગુરુએ તેમને આચાર્યનું પદ આપ્યું. એક વખત વસુદેવ સૂરી સૂતા હતા. તે વખત એક પછી એક સાધુઓ સંદેહ પૂછવા આવ્યા. તેમને તેનો અર્થ સમજાવી પછી મનમાં કુવિચાર આવ્યો. તેઓ વિચાર્યું કે મારો મોટો ભાઈ ભણ્યો નથી, તેથી તે સુખી છે. તેને શાંતિથી ઊંઘવાનું મળે છે. તે મૂર્ખ હોવાથી તેને કોઈ કંઈ પૂછતું નથી. તે મરજી મુજબ ખાય છે અને શાંતિમાં રહે છે. આવું વિચારીને તેમને મનમાં નક્કી કર્યું કે હવેથી હું કોઈને ભણાવીશ નહીં, નવું ભણીશ નહીં. અને પછી 12 વર્ષ સુધી મૌન રહ્યા. આ પ્રકારના રૌદ્ર ધ્યાનમાં પાપની આલોચના વગર મરીને તે વસુદેવ સૂરી તમારા પુત્ર થયા. મોટો ભાઈ વસુ મરીને સરોવરમાં હંસ થયો. કર્મની ગતિ વિચિત્ર છે. વરદત્તે ગુરુદેવનું વચન સત્ય હોવાનું કહ્યું અને રોગોનો નાશ કરવા અને શાંતિ મેળવવાના ઉપાય માટે જણાવવા કહ્યું. ત્યારે દયાળુ ગુરુ ભગવંતે કહ્યું કે તપના પ્રભાવથી રોગો નાશ પામશે અને સુખ શાંતિ થશે. પછી વરદત્તે જ્ઞાન પંચમીનું તપ કર્યું. વિધિપૂર્વક જ્ઞાન પંચમીનું તપ કરતા વરદત્તના સર્વ રોગો નાશ પામ્યા અને સુંદર શરીર થયું અને રાજકન્યા સાથે લગ્ન થયા. રાજાએ વરદત્તને રાજ્ય સોંપી દીક્ષા લીધી. વરદત્ત પણ લાંબો કાળ રાજ્યનું પાલન કરી છેવટે પુત્રોને રાજગાદીએ બેસાડી દીક્ષા લીધી. આ બાજુ ગુણમંજરીના મહારોગો પણ તપના પ્રભાવથી ચાલ્યા ગયા. તેથી તે અતિરૂપવાન થઈ તેના લગ્ન જીનચંદ્ર કુમાર સાથે થયા. તેણે પણ તપનું આરાધન કરી લાંબો કાળ ગૃહ સુખ ભોગવીને ચરિત્ર ગ્રહણ કર્યું. અંતે વરદત્ત અને ગુણમંજરી ચારિત્ર પારી બંને વૈજયંત નામના વિમાનમાં દેવલોક ગયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી વરદત્તનો જીવ મહાવિદેશ ક્ષેત્રમાં અમરસેન રાજાને ત્યાં ગુણવંતી રાણીની કુખે પુત્ર રૂપે અવતર્યા. તેમનું નામ શૂરસેન પાડ્યું. શૂરસેન સર્વ કળા શીખી અનેક કન્યાઓ સાથે પરણ્યા અને રાજગાદીએ બેઠા. એકવાર સિમંદર નામના સ્વામીએ શૂરસેનને પોતાના પૂર્વભવ વરદત્તનું જ્ઞાન પંચમીના વ્રતની આરાધનાનું વૃત્તાંત કહેતા જ્ઞાન પંચમીનું મહાત્મ્ય સમજાવ્યું. તેથી શૂરસેન રાજાએ અનેક લોકો સાથે 10,000 વર્ષ સુધી રાજ કરી સારું ચરિત્ર ગ્રહણ કર્યું. ગુણમંજરીનો આત્મા દેવલોકમાંથી મહાવિદેશ ક્ષેત્રમાં અમરસિંહ રાજાની રાણીના કુખે પુત્ર રૂપે અવતર્યા. તેનું નામ સુગ્રીવ પાડ્યું. તેઓ 20 વર્ષની ઉંમરે રાજા બન્યા અને રાજકન્યાઓ સાથે પરણ્યા. તેમને અનેક પુત્રો થયા. અંતે ચરિત્ર ગ્રહણ કરી ભવ્ય જીવોને બોધ આપતા 1 લાખ વર્ષનું ચરિત્ર પારીને કેવલ જ્ઞાન પામી મોક્ષ પામ્યા. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.